ગોંડલના ધણેરમાં ગોંડલના મહારાજ અને ભાવનગર ઠાકોર સાહેબ કળના ખેલવતા 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 વયા જાય છે. એમાં ઘેટા બકરા ચારતા એક જુવાનની માથે નજર પડી. ભાઈ બોલાવો, છોકરો કોણ છે? છોકરાને બોલાવવામાં આવ્યો. બાપુ, મારું નામ મુબારક છે. ઘેટા બકરા ચારી અને જિંદગીના દિવસો ગુજારું છું. બાપુ, સીધી બાદશાહનો દીકરો છો. મારું નામ મુબારક. બાપુ મુબારક, ભાવનગર આવવું છે, રાજની નોકરી કરવી છે કે બાપુ? તો તમે મારા માટે ખુદા થઈને આવ્યા. ઘેટા બકરા ચારતો ચારતો જો રાજની નોકરી મને ખુદા આપતો હોય તો મેં આજ સુધી એનું આરાધન કર્યું ફેડ્યું. બાપુ ચોક્કસ ભાવનગર આવું. ભાવનગર મહારાજ મુબારકને, સીધી બાદશાહના દીકરાને ભાવનગર લાવે છે. ભાવનગર લાવી અને ભાવનગર રાજના નીલમબાગ ભાવનગર મહારાજાનો જે પેલેસ છે એના દરવાજે એમ કહેવાય છે ચોકિયાત તરીકેની, ચોકીદાર તરીકેની નોકરી આપી દીધી. પણ આનામાં ઈમાનદારી મહારાજે એટલી બધી જોયેલી, આનામાં અમીરાત એટલી બધી જોયેલી, આનામાં ખાનદાની એટલી બધી મહારાજે જોયેલી કે જે દિવસે નીલમબાગના દરવાજે મુબારક હાથીની માલપા બંદૂક લઈ અને બેહી ગયો હોય તેથી 18 પાદરનો ધણી છે સુખથી નીંદર કરી શકે અને ખબર હોય કે હવે મારા નીલમબાગમાં ચકલું ન ફરકી કે ભાઈ. ધીરે 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 નોકરી કરતા 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 મુબારકે મહારાજનો એટલો બધો પ્રેમ સંપાદન કર્યો, એટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો કે ભાવનગરના દરવાજેથી લાવી અને મુબારકને ભાવનગરના રાજની ઝવેરાતની તિજોરીની ચાવીઓનો જુડો મહારાજે એક દી સોંપી દીધો. બાપ મુબારક, આજથી હવે આ તિજોરીની રક્ષાનું કામ તારું છે. આ ચાવીઓનો જુડો તને સોંપું છું. પણ પછી તો બન્યું કે મહારાણીને જો કોઈ ઘરેણું પહેરવું હોય, મહારાણીને કોઈ દાગીનો પહેરવો હોય, મહારાણીને કોઈ સારા ઘરેણાની જરૂર પડી હોય તો મુબારકને કહેવું પડે કે મુબારક ઓલો હાર કાઢી દેતો. એક દિવસનો પ્રસંગ છે. ભાવનગર મહારાજાને બોલાવીને મહારાણી સાહેબા એટલું કે છે, દરબાર, મને ઓલો બહુ ગમતો તો એ હાર મને મળતો નથી. મને બહુ ગમતો તો એ હાર મને મળતો નથી. તિજોરીની ચાવીઓ તો મુબારકની પાસે હતી. એટલે મુબારકને બોલાવીને ભાવનગર મહારાજ પૂછે છે, મુબારક, તારી ઈમાનદારીની માથે શક નથી, તારી વફાદારીની માથે શક નથી, પણ ઈમાનદાર આજ મને કહેતા થોડુંક દુઃખ થાય છે. આજથી સુધી તે રાજની નોકરી કરી છે, ભાવનગર મહારાજ તારી ઉપર ઓળઘોળ છે, પણ મુબારક એક વાત તને કરવી છે. મહારાણી સાહેબને બહુ ગમતો તો એ હાર તિજોરીમાં નથી. મુબારક, બસ એટલી જ સમજણો માણસ આટલી ટકોર કરે. પણ ત્યાં તો મુબારકની પાસે જે ચાદર હતી, ચાદર એમ કહેવાય છે ધરતીની માથે પાથરી, દાડ 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 આંખમાંથી આહુડાની ધાર થઈ ભાઈ.